નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. દુઃખની ઘડીમાં માનવતાનો મહાયજ્ઞ. 76 વર્ષીય મનુભાઈ ડોબરિયાના અંગદાનથી 3 જરૂરિયાતમંદોના જીવનમાં આશાનો નવો સૂર્યોદય. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના સહિયારા પ્રયોગથી 33મું સફળ અંગદાન. એક હાથ અને બંને ચક્ષુઓનું દાન. અંગોથી વંચિત 3 વ્યક્તિઓના જીવન દીપી ઉઠશે. આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસોરિયાએ ડોબરિયા પરિવારના નિર્ણયને વંદન કરી બિરદાવ્યા. મૃત્યુ દરેકના જીવનમાં એક અનિવાર્ય સત્ય છે, પરંતુ કેટલાક લોકો પોતાના અંતિમ શ્વાસ પછી પણ અનેક લોકોના જીવનમાં પ્રકાશ બનીને જીવતા રહે છે. સુરતના 76 વર્ષીય મનુભાઈ લાલજીભાઈ ડોબરિયા આજે પોતાના પરિવારના માનવતાભર્યા નિર્ણયને કારણે મૃત્યુ બાદ પણ 3 પરિવારો માટે આશાનું કિરણ બની ગયા છે. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના સંવેદનશીલ અને સતત પ્રયાસોથી 33મું સફળ અંગદાન સંપન્ન થયું છે. મનુભાઈના એક હાથ અને બંને ચક્ષુઓના દાનથી 3 જરૂરિયાતમંદના નવજીવન અને નવદૃષ્ટિ મળશે. દુઃખની આ ક્ષણને પરિવારે માનવ સેવાના મહાયજ્ઞમાં ફેરવી દીધી હતી. 31મી જુલાઈ 2026ના રોજ સવારે અંદાજે 8 વાગ્યે મનુભાઈ અચાનક બેભાન થઈ ગયા હતા. પરિવારજનોએ વિલંબ કર્યા વિના 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને પીપી માણિયા હોસ્પિટલ કાપોદ્રા સુરત ખાતે ખસેડ્યા. હોસ્પિટલની તબીબી ટીમે તાત્કાલિક સારવાર શરૂ કરી હતી, પરંતુ સઘન સારવાર બાદ તેઓને ડોક્ટર આયુષ ગોગડકિયા, ડોક્ટર રાકેશ અવૈયા, ડોક્ટર હાર્દિક માળી, ડોક્ટર મિત્તલ કોઠારી દ્વારા બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા. પરિવારના જમાઈ લક્ષ્મણભાઈ શ્યાણી દ્વારા કાનજીભાઈ ભાલાણી, પ્રમુખ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન શ્રી પીએમ ગોંડલિયા, જસવીનભાઈ કુંજડિયા, નીતિનભાઈ ધામેલિયા સહિત સમગ્ર પરિવાર અંગદાતાશ્રીના ધર્મપત્ની લાભુબેન ડોબરિયા, પુત્રો અલ્પેશભાઈ અને વિપુલભાઈ ડોબરિયા, પુત્રીઓ મેનાબેન લક્ષ્મણભાઈ શ્યાણી, દયાબેન લલિતભાઈ કાકડિયા અને સોનલબેન ડરમીનભાઈ ગજેરા સાથે અત્યંત સંવેદનશીલ ચર્ચા કરતા હતા. પરિવારજનોએ એક ક્ષણ માટે પણ પોતાના દુઃખને આગળ રાખ્યા વગર માનવતાને સોંપનારી સ્થાન આપીને અંગદાન માટે સંમતિ આપી હતી. એક હાથનું દાન કિરણ હોસ્પિટલ સુરત, જ્યારે બંને ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના ડોક્ટર પ્રફુલભાઈ શિરોયા દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું. આ દાનના કારણે એક વ્યક્તિને હાથ અને 2 વ્યક્તિઓને દ્રષ્ટિનું અમૂલ્ય દાન મળશે. અંગદાન અંગે સર્વત્ર સમાજમાં વ્યાપક જનજાગૃતિ વધુ ફેલાય અને અંગદાન માટે આગળ આવવા શુભ આશયથી ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસોરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દાતા પરિવારને સાંત્વના પાઠવતા જણાવ્યું કે દુઃખની ઘડીમાં પણ અન્યના જીવન માટે લેવાયેલા આ નિર્ણય સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે. અંગદાન એ માનવતાનું સર્વોચ્ચ સ્વરૂપ છે. આપ સૌને કોટી કોટી વંદન કરું છું. અંગદાનની સમગ્ર પ્રક્રિયાને સફળ બનાવવા માટે પીપી માણિયા હોસ્પિટલના ચેરમેન ડોક્ટર નિલેશ માણિયા, રાજ નાકરણી, ડોક્ટર કોમલ વૈદ્ય અને સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજીભાઈ ભાલાડા તેમજ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના પીએમ ગોંડલિયા, વિપુલ તળાવિયા, નીતિન ધામેલિયા, જશવીન કુંજડિયા, ડોક્ટર નિલેશ કાછડિયા, બિપિન તાડવિયા, ચિરાગ ત્રાપસિયા, રાજ ગોધાણી અને અર્પિત કનાડિયાએ સતત સંકલન અને માર્ગદર્શન આપ્યું. મૃત્યુનું જીવનનું અંત હોય એ શક્ય છે, પરંતુ અંગદાન અનેક લોકોના જીવનની નવી શરૂઆત બને તે પણ શક્ય છે. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અને સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના સંયુક્ત પ્રયાસોથી ડોબરિયા પરિવારના મોભીનું આ 33મું સફળ અંગદાન સંપન્ન થયું છે, તેમજ સર્વત્ર સમાજ માટે પ્રેરણાદાયક ઉદાહરણ બની રહેશે. દરેક નાગરિકોને બ્રેઇન ડેડ બાદ અંગદાનનો સંકલ્પ લઈને માનવતાના આ મહાયજ્ઞમાં જોડાવા હૃદયપૂર્વક અપીલ કરી છે. અંગદાન સર્વશ્રેષ્ઠ દાન છે. એક જીવન અનેક જીવન પ્રકાશિત કરી શકે છે. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સુરતનો આ બાબતે સંપર્ક કરી શકાય 9978441000 પર. મિત્રો, આજે વાત કરવી છે એક એવા અંગદાનની કે જે દર્દીની ઉંમર 76 વર્ષીય હતી. 76 વર્ષીય મનુભાઈ લાલજીભાઈ ડોબરિયા, જેઓ મૂળ ધારગણીના વતની અને સુરતમાં હાલ લંબે હનુમાન રોડ ખાતે રહેતા હતા. તેઓને ગતરોજ સવારે 8 વાગે અચાનક ઘરે બેભાન થઈ જતા પીપી માણિયા હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા હતા અને આજરોજ તેઓને બ્રેઇન ડેડ જાહેર કરતા તેઓનું અંગદાન થયું હતું. આ અંગદાન માટે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ શ્રી કાનજીભાઈ ભાલાળા સાહેબનો અમારા ફાઉન્ડર પીએમ ગોંડલિયા પર ફોન આવ્યો હતો કે એક પેશન્ટ પીપી માણિયામાં છે, આપ આવો અને પરિવારજનોને મળીએ. અમે
લક્ષ્મણભાઈ શાણી થકી પરિવારજનોને મળ્યા હતા અને આ વિચારને તેઓએ વધાવી લીધો હતો. આ અંગદાનના કાર્યને વેગવંતું બનાવવા આજરોજ ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનછેરિયા જાતે ઉપસ્થિત રહ્યા હતા અને પરિવારને સાંત્વના પણ પાઠવી હતી. સાથે આવા સાહસિક નિર્ણય બદલ તેઓને અભિનંદન પાઠવ્યા હતા. આપણે સૌ મળી અને આ ઓર્ગન ડોનેશન માટે સૌએ એક ઝુંબેશ ઉપાડવી જોઈએ અને અંગોથી વંચિત લોકોને ઝડપથી અંગો મળે એના માટે આપણે સૌ એકજૂટ થઈ અને આ કાર્યને આગળ વધારીએ. જય હિન્દ, જય ભારત. વિપુલ તળાવિયા, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, સુરત.